તમારું નામ? કોકિલાબેન. કોકિલાબેન, તમને શું તકલીફ હતી? 2 મહિના હેરાન થતી હતી, પિંડીઓ બહુ દુખતી હતી. આ 2 દિવસ કસરતમાં ફેર પડી ગયો છે. બરોબર. તમને પિંડીમાં દુખાવો હતો, બરોબર? હા, પિંડી ને હાથળ બે. પિંડી ને હાથણમાં દુખાવો હતો 2 મહિનાથી. હા. અત્યારે કસરત ચાલુ કરી ને કેટલા દિવસ થયા? 2 દિવસ, આજ 3 દિવસ છે. બરોબર, 3 દિવસ થયા. હા. અત્યારે તમને કેવું છે? સારું છે. હા, ઘણું ખરું સારું છે. ઘણું ખરું સારું થઈ ગયું, બરોબર? હા. કસરત ચાલુ કરી એ પહેલા તમને શું તકલીફ થતી હતી? તે આ ઊભી ન રહે તે પગ ધરુસતા. બરોબર, ઊભું નહોતું રહેવાતું, બરોબર? નહોતું રહેવાતું. પગમાં ધ્રુજારી આવતી હતી. હા. કસરત ચાલુ કર્યા પછી કેવું છે પછી તમને? સારું છે. ધ્રુજારી નથી, આજ નથી આવી ધ્રુજારી. ધ્રુજારી નથી આવી ને ઊભું રહેવાય છે? હા. ઊભું રહેવાય છે, આજ બરોબર? રોટલી બધી કરીને રાંધ્યું બધું. ઓકે, રોટલી બનાવીને રાંધ્યું તો પણ પગમાં કઈ પ્રોબ્લેમ આવ્યો નહીં, બરોબર? કાંઈ નહીં પ્રોબ્લેમ આવ્યો. હવે કોઈને પગની તકલીફ હોય, હા. બરોબર, હા. તો તમે તેને શું સલાહ આપશો? કે આ સંપદામાં જાવ દે ત્યાં કસરતથી સારું થઈ જાય. સ્પંદન ફિઝિયોથેરાપીમાં કસરત કરાવી કે જેથી ઝડપથી સારું થાય, બરોબર?